આજનો આ કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં આપ સૌની સાથે એક સારા સમાચાર શેર કરવાના છે. તો એ માટે હું સીસી બુચ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉક્ટર ચૈતન્ય બુચને વિનંતી કરીશ કે તે અહીં આવે અને આગળ જણાવે આપણને. હું હંમેશા સ્કેનરમાં હોઉં છું અને અમુક લોકો તો એવા છે કે જે ગણે છે કે તું આટલી વાર સંધ્યા એમ બોલ્યો, પણ આજની સંધ્યાએ આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કે કેટલા મોટા પ્રતિસાદ આપની સમક્ષ છે. અમને છેલ્લા કલાકમાં પણ ફોન હતા કે અમારે તમારી પાસે આજે સાંજે આવવું છે. મેં કહ્યું પણ ઊભા રહેવું પડે, એ કરવા જેવું નથી. અમે 250ને બદલે 260ને હા પાડીએ કે 10 જણા મેચને લઈને, 10 જણા અમિતભાઈ આવવાના છે એટલા માટે. એવી રીતે જુદા જુદા કારણોસર નહીં આવે, પણ જે બધા આવી જાય તો ઊભા રહેવું પડે એવું ન થાય, એ અમારો ખાસ હેતુ હતો. તો આપણે અત્યારે બરોડા એક્સપ્રેસ ચાલુ કરી દઈએ. એમને આરામથી વાત કરવાની છે કારણ કે આપણે એમને સાંભળવા આવ્યા છીએ. તો આમાંથી ઘણા જે અમુક નવા લોકો પણ છે, એટલે હું કહીશ કે સીસી બુચ ટ્રસ્ટ, મારા દાદા ચંદુલાલ છોટાલાલ બુચ, એમની યાદમાં અમે સીસી બુચ ટ્રસ્ટ ચાલુ કર્યું છે. અને એ 3/4/1905 જન્મ્યા હતા. એટલે મેં 1905ને બદલે 2005માં મેં ચાલુ કર્યું એવું માનીને કે આપણે રિટાયર થઈને કામ કરશું એ માન્યતા ખોટી છે, કારણ કે ત્યારે આપણામાં જોર ન હોય. એટલે જ્યારે એક્ટિવ પ્રેક્ટિસમાં આપણે જો રિટાયરમેન્ટનું, પ્રવૃત્તિમાં નિવૃત્તિનું કામ કરીએ તો વધારે સારું. સો એ કારણસર એ ટ્રસ્ટ ચાલુ કરી દો. અત્યારે 26 વર્ષ થયા, દાદાના 121 વર્ષ થયા. ચિંતનના દાદા એટલે કે શરદભાઈ બુચ, તો એ ચિંતનના દાદા એ ટ્રસ્ટના પ્રમોટર હતા. અને 13મી તારીખે એમની તિથિ હતી. એટલે આપણે જે જનરલી દર વર્ષે 1000 દર મહિને 15થી 18,000 કે આ વર્ષે 20,000 લોકોને જે જમાડતા હોઈએ છીએ, તો એ પ્રોગ્રામ આપણો ચાલુ છે. અને 13મી તારીખે એમનું હતું. એટલે એક બાજુ હતા મારા દાદા, પછી આવ્યા ચિંતનના દાદા, અને આજે દિવસ એવો છે કે આપણા બધાના દાદા ભોલેનાથ, એમનું આજે મેરેજ એનિવર્સરી છે. અને આજે રાત્રે શું કરવાનું, ક્યારે કરવાનું, એ આજના વિચારમાં તમારા લખ્યા છે જે તમે, એ છાપામાંથી મારા ઉપર પણ કેટલા બધા લોકોએ મોકલી આપ્યા છે કે શું કરવાનું છે, મન કઈ રીતે ખાલી કરવાનું છે, તમારી આખી કણિકાઓ આ બધા લોકોએ મને મોકલી છે. એટલે તમને એકચ્યુઅલી એટલું જ કહેવાનું કે આજે જે મહાશિવરાત્રિ છે, એક પેપર હવે હું ફોડી દઉં છું કે મારી અને સંધ્યાની એનિવર્સરી કાલે છે, એની પૂર્વ સંધ્યાએ આજે આ અમે પ્રોગ્રામ રાખ્યો છે. હા, જે સમાચારની વાત છે એમાં બે છે કે એક આપણે ટ્રસ્ટની જે એક્ટિવિટી ચાલતી હોય ને નવી થઈ હોય ને અહીંયા કે બહાર કે ભારતમાં કે ભારતની બહાર, તો યુનાઇટેડ નેશન્સના વિપુલભાઈ સાહેબ, યુનાઇટેડ નેશન્સમાંથી હેલ્થનું તો આપણે બધા કામ કરીએ છીએ અને અમને બધાને હેલ્થ ભણાવ્યું. એમાં એમને પણ ભણાવ્યું, મારાથી 1 વર્ષ સિનિયર છે. અને એમના સાહેબ એ અહીંયા ડૉક્ટર વિપુલભાઈ યાજ્ઞિક બેઠા છે, જે હું હંમેશા એમને ઋષિ કહું છું. તો એ મેડિસિનની અંદર ઋષિ તુલ્ય છે. અને એ જે છે, તો અમે જે ભણ્યા, તો મને એક ક્લિનિકલ તરીકે એક હમણાં ડિસેમ્બરમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવો મળ્યો. એ ક્લિનિકલ માટે હતો. પછી સોશિયલ વર્ક એટલે કે ફિલાન્થ્રોફી, તો એના માટેનો એક એવોર્ડ મળ્યો. એટલે સી અને એસ બંને માઇલ, CSB. હવે યુનાઇટેડ નેશન્સવાળાએ પ્રિસિશન હેલ્થનું ચાલુ કર્યું છે. અને એની અંદર વડોદરાની અંદર આપણે હેડક્વાર્ટર રહેવાનું છે. અને એટલે એનાથી આપણા CM ભૂપેન્દ્રભાઈ પણ અને આપણા ગવર્નર શ્રી બંને જણા ખુશ થયા કે ભારતની અંદર હેડક્વાર્ટર યુનાઇટેડ નેશન્સનું વડોદરામાં લાવ્યા. બહુ સારું થયું. અને એટલા માટે આપણે એમનો પ્રશસ્તિપત્ર પણ આવ્યા છે અને આપણે એ ચાલુ કર્યું છે. તો આજના વક્તા, એમના વિચારો અને એમનું અભિવ્યક્તિ, આ બધાને ખબર છે. અને એટલે જ લોકો એક જણ 4, 5, 6 એવી રીતે લઈને આવ્યા છે. એટલે આમ ખરેખર જુઓ તો બહુ જરૂરત નથી, પરંતુ વિપુલ નહીં તો ટૂંકમાં પણ કંઈક તો કહેવું પડશે. એટલે હું વિપુલ બુચને રિક્વેસ્ટ કરીશ. મારો ભાઈ છે, આફ્રિકા હતો ને હવે હી હેઝ મૂવ્ડ બેક ટુ ઇન્ડિયા ફોર ગુડ. એટલે વિપુલ આવો અને હા, જોજો ધીરે. હા, દેટ્સ ફાઇન. આમાં એવું છે
હા, ઓલરેડી આપણે જુદા જુદા સોપાન સર કરવાના હોય છે, એમાંથી શરૂઆત અહીંયા જ થઈ છે. એટલે જ અમે બધાને ના પાડી રહ્યા હતા કે પગથિયા પર કોઈને બેસાડવા પડે એવું ના થાય. પણ હવે એવું થયું છે તો દેટ્સ ઓકે. અને જે નીચે બેસશે એના ઉપર એક સ્ટેમ્પ લાગશે કે આ લોકો તો જુનિયર ઘરડા નથી થઈ ગયા. સો એ એક બોનસ પોઈન્ટ છે. વિપુલને રિક્વેસ્ટ કરીએ કે વિપુલ પ્રમાણમાં નહીં પણ ટૂંકમાં પરિચય આપે, કારણ કે આપણે એમને જાણીએ છીએ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સર્વપ્રથમ આજના પવિત્ર દિવસે સર્વેને હર હર મહાદેવ. આમંત્રિત અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર શરદભાઈ ઠાકર, આજના કાર્યક્રમના આયોજક સીસી બુચ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા આજના દિવસના ઘણા બધા અતિ લોભકારી કાર્યક્રમમાંથી પણ આ કાર્યક્રમને પ્રાધાન્ય આપી અને વડોદરાના જે સંસ્કારી જીવો અત્રે ઉપસ્થિત છે તેઓનો હું આ સાથે હૃદયપૂર્વક આભાર માનું છું. ટ્રસ્ટના આ 15મા સોપાનમાં તારીખ 15મીના રોજ આપ સર્વેનું હૃદયથી સ્વાગત છે. સીસી બુચ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આભાર કે મને ડૉક્ટર શરદભાઈનો ટૂંક પરિચય આપવાનો મોકો આપ્યો, પરંતુ આવા વિરાટ વ્યક્તિત્વની ઓળખાણ આપવી એ એક ગાગરમાં સાગર સમાવવા જેવું કામ છે. તો કદાચિત હું સમય મર્યાદાનું ઉલ્લંઘન કરું તો મને ક્ષમા યાચના આપવા વિનંતી. ડૉક્ટર શરદભાઈ એક ગુજરાતી ભાષા સાહિત્યને જીવંત રાખનાર, ધબકતું રાખનાર અને કલમથી સામાજિક ક્રાંતિ લાવનાર વ્યક્તિત્વ છે. જો હાઈટેક યુગની ભાષામાં વાત કરીએ તો ડૉક્ટર શરદભાઈ પાઠક પેન ડ્રાઈવ ડૉક્ટર છે અને ગુજરાતી સાહિત્યના આકાશે ઝળહળતું એક નામ છે. વ્યવસાયિક ગાયનેકોલોજિસ્ટ એવા આ લેખક ગુજરાતી સાહિત્ય સાથે તેઓ 2.5 દાયકાથી વધારે સમયથી લેખનના ક્ષેત્રે સંકળાયેલા છે. દિવ્ય ભાસ્કર, મને ખબર છે આપ સર્વે મુખ્યત્વે જેનાથી ખેંચાઈને અહીંયા આવ્યા છો તે દિવ્ય ભાસ્કર અખબારની રવિવારની પૂર્તિ રસરંગમાં રણમાં ખીલ્યું ગુલાબ અને બુધવારની કળશ પૂર્તિની અંદર ડૉક્ટરની ડાયરીની કોલમે અસાધારણ લોકપ્રિયતા પ્રાપ્ત કરવી છે. તેમની કોલમ હંમેશા માનવીય સંવેદનાથી છલોછલ રહી છે. શરદભાઈ યુવા યુવકોના દિલમાં અધકેરું સ્થાન પામેલા છે, જે આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે કે તેઓ યુવાનોની અંદર પ્રેરણાના સ્ત્રોત બની રહ્યા છે. અપાર લોકચાહના મેળવેલા આ લેખક અને ડૉક્ટર શરદભાઈ ઠાકોરનો જન્મ, ઉછેર અને અભ્યાસ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં થયો. તેઓ શાળાકીય શિક્ષણ ગિરનારી ગામમાં મેળવ્યા પછી જામનગરની MP શાહ મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ અમદાવાદની VS મેડિકલમાં MD અને DGOની પદવી તેઓએ હાંસલ કરી. તેઓ 1985થી અમદાવાદમાં પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડૉક્ટર શરદભાઈએ 1993થી ડૉક્ટરની ડાયરી શીર્ષક હેઠળ અખબારમાં કોલમ લખવાની શરૂઆત કરી. 1995થી રણમાં ખીલ્યું ગુલાબ કોલમ શરૂ થઈ. તેઓ ટૂંકી વાર્તાઓ પ્રગટ થવા લાગી. ટૂંકી વાર્તાઓને જો આપણે સંગત કરીએ તો ઓ હેનરી નામનો એક લેખક હતા, તેમની જોડે તેમનું નામ સંકળાવવામાં આવે છે, કારણ કે ઓ હેનરી પણ શોર્ટ સ્ટોરીઝના તેઓ બેતાજ બાદશાહ હતા. તો અત્યાર સુધીમાં ડૉક્ટર શરદભાઈ ઠાકરના 90થી ઉપર પુસ્તકો પ્રસિદ્ધ થયા છે અને દરેકની 2 કરતાં વધુ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. વીર સાવરકર પર તેમણે લખેલી જીવન ચરિત્રાત્મક નવલકથા સિંહ પુરુષની 5000 નકલો માત્ર 15 દિવસની અંદર વેચાઈ ગઈ હતી અને તેની કીપ ઓન ક્લેપિંગ તેની 1 વર્ષમાં 5 આવૃત્તિ પ્રગટ થઈ છે.
ડૉક્ટરની ડાયરીના ચૂંટેલા પ્રસંગો પરથી ટીવી સિરિયલ પણ બની છે, જે 1 વર્ષ સુધી પ્રસારિત કરવામાં આવેલી. ડૉક્ટર શરદભાઈને રાષ્ટ્રીય કક્ષાના 2 અને રાજ્ય કક્ષાના 2 એવા સન્માનો તેઓ પ્રાપ્ત થયા છે. તેમને લેખન દ્વારા હવે તેમનું જે ફિલેન્થ્રોપી પાસ છે એની આપણે વાત કરીએ. તેમણે લેખન દ્વારા અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ, કાલોલમાં આવેલી અપંગ બહેનોની મંથન સંસ્થા, પોલિયો ફાઉન્ડેશનમાં સુરેશ સોનીની કુષ્ઠરોગની સંસ્થા, ગોરજના મુનિ સેવાશ્રમ, રાજપીપળાના વાલ્મીકી સેવા સંઘને પોતાની કોલમ દ્વારા ફંડ ભેગું કરી આપ્યું છે. કલમના જોરે તેઓએ ફંડ ભેગું કરી આપ્યું છે. ડૉક્ટર શરદભાઈએ 52 જેટલા હતાશ માનવીઓને આત્મહત્યા કરતા રોક્યા છે અને પાછા વાળ્યા છે. એટલું જ નહીં, એક 16 વર્ષની મુગ્ધ કન્યાને ગુંડાની જાળમાંથી બચાવી અને 4 વર્ષ પછી છોડાવી અને તેને થાળે પાડી છે. નખશિખ સર્જન, સજ્જન, નમ્ર અને વિવેકી એવા આ સર્જન તથા સર્જકે તેમના ફક્ત 1 લેખ દ્વારા અપીલ કરી 18 વર્ષની બાળકી અદિતિ, જે થેલેસેમિયા મેજર રોગથી પીડાતી હતી, તેમની કોલમ દ્વારા 12 લાખનું ભંડોળ ભેગું કરી અને જીવતદાન આપ્યું છે. આજે અદિતિ 20 વર્ષની થયેલી છે. 67 વર્ષીય ડૉક્ટર શરદભાઈના પરિવારમાં તેમના સહિત 6 સભ્યો છે. સામાન્ય રીતે આપણામાંના દરેકના કોઈના કોઈ ફેમિલી ડૉક્ટર હોય છે, પણ શરદભાઈની બાબતમાં તેમનું ફેમિલી એ ડૉક્ટર છે. પત્ની સ્મિતાબેન ગાયનેકોલોજીસ્ટ છે. પુત્ર સ્પંદન તથા પુત્રવધુ નમ્રતા પણ ડૉક્ટર છે. તો આવો આપણે આવા સર્જક શ્રી શરદભાઈને સાંભળવાનો લાભ લઈએ, મોકો લઈએ. માનનીય ડૉક્ટર શ્રી શરદભાઈ. પ્રથમ પ્રણામ દેવાધિદેવ મહાદેવને અને જગતજનની મા ભવાનીને. બીજા પ્રણામ ભગવાન તુલ્ય મારા માટે ડૉક્ટર યાજ્ઞિક સાહેબ અને મેડમ હિમાબેનને. પૂછ પરિવાર મને આવા એલિટ ઓડિયન્સ સામે ઊભા રહેવા માટે યોગ્ય ગણ્યું, એ માટે આયોજકોનો આભાર માનું છું. એટલા બધા નાગર લોકો અહીં મોજૂદ છે, જોશીપુરા, ભુજ અને ઘણા બધા બીજા. મને એમ થાય છે કે હું જૂનાગઢમાં હાટકેશ્વર મંદિરના કાર્યક્રમમાં તો મારા જીવનમાં મારા નાગર મિત્રોનો 85 થી 90% જેટલો ફાળો રહ્યો છે. જૂનાગઢમાં પ્રજામાં 2 વર્ગ હતા, સ્પષ્ટ ભેદ હતા. એક સંસ્કારી લોકો અને બીજા અસંસ્કારી લોકો. મારામાં જે કંઈ સંસ્કારિતા આવી છે, જે કલાપ્રિયતા આવી છે, કલાભિમુખતા આવી છે, એસ્થેટિક સેન્સ આવી છે, એ મારા નાગર મિત્રોને આભારી છે. મારો હાઈસ્કૂલનો મિત્ર શરદ દવે વડોદરામાં જ રહે છે, એ અહીંયા હાજર છે. હું અહીંયા 3 વાગે આવી ગયો પછી સતત જેમણે મારી કાળજી રાખી છે, શ્યામલભાઈ, એકતાબેન, એમનો દીકરો પ્રાંશુ અહીંયા હાજર છે. મારા મૂળ ગામ, મારું વતનનું ગામડું, ત્યાં નાનપણમાં 3-4 વર્ષથી 3-4 વર્ષના હતા ત્યારથી જે મારો બાળપણનો ભેરું રહ્યો છે, ડૉક્ટર BN પટેલ અહીંયા હાજર છે. જૂનાગઢમાં અમે જ્યારે 15-16 વર્ષની ઉંમરે શરીરમાં, લોહીમાં હોર્મોન્સના ઉછાળા, ધમપછાડા મારતા હતા,
ત્યારે રસ્તા પર આવતા જતા અમારા તોફાનો જેમણે જોયા છે, એક કલ્પનાબેન અહીંયા હાજર છે. એમને મેં ધમકી આપી હતી કે તમે નહીં આવો તો તમારી ઉપર ફોજદારી ગુનો કરીશું, દાખલ કરીશ. ઘણા બધા લોકો છે જેમને કદાચ નામ સરત ચૂકથી રહી જાય તો માફ કરજો. એ બધા હૃદયસ્થ છે, હોઠ ઉપર નામ ના આવે તો માઠું નહીં લગાડતા. પણ લાસ્ટ એન્ડ નોટ ધ લિસ્ટ, પહેલાં પ્રણામ મેં મહાદેવથી કર્યા હતા, છેલ્લા પ્રણામ પણ સમકક્ષ પ્રણામ એ હું આપ સૌને કરું છું. કારણ કે વડોદરા મને એટલા માટે ગમે છે, સંસ્કાર નગરી, કે મારું સિંહ પુરુષ, મારી સાવરકરની યશોદા કૃતિ, જેની પછી તો 12 આવૃત્તિ થઈ છે, નરેન્દ્રભાઈ મોદીએ જે 3.5 કલાકમાં પૂરી કરી વાંચીને, અને ત્યાર પછી 29 નવદંપતીઓને ભેટમાં આપી, એનું પ્રાગટ્ય, એનું લોકાર્પણ વડોદરા નગરીમાં થયું હતું. ગુજરાતના અનેક શહેરોમાંથી ખેંચમ ખેંચ હતી કે અમને લાભ આપો, પણ વડોદરાના અમારા મિત્રો જીગર ઇનામદાર, ચિરાયુ પંડિત, એ લોકો જીતી ગયા. અને એ દિવસે પણ જન્માષ્ટમીનો તહેવાર હતો. જન્માષ્ટમીમાં તહેવારમાં આખું ભારત જુગાર રમવામાં મગ્ન હોય છે. ત્યારે વડોદરામાં જે ચંચી મહેતા હોલ છે એ આખો હગરેડડ ભરાયો હતો, અને 150થી 200 જેટલું ઓડિયન્સ દિવાલને અડીને ઊભું હતું ચારે બાજુ. તો ત્યારે મને થાય છે કે આ સંસ્કાર નગરીનું લક્ષણ છે, કે આટલા મહત્ત્વના તહેવારમાં પણ જ્યારે કોઈ સાહિત્યનો કાર્યક્રમ યોજાતો હોય તો ત્યાં હાજરી આપવી. અને આજે પણ તમે એ વાતની સાબિતી આપી છે. ખૂબ ખૂબ આભાર છું, તમારો આભાર માનું છું. જીવનનું મેઘધનુષના 7 રંગો હોય છે. વિપજોર આપણે ભણેલા છે, જાની વાલી પીનારા, એ બધાના જીવનમાં હોય છે. મારી ભૌતિક યાત્રા ગણું સ્થૂળ તો જાંબલી રંગનું શર્ટ મને ગમે છે. ની એટલે નીલો કલર, તો નીલ અમારી બેનનું નામ છે, સગી બેનનું. વાદળી રંગ, મારું પહેલું વાહન સ્કૂટર અને ગાડી બંને વાદળી રંગના હતા. પીળો રંગ, મારા મન મસ્તિષ્ક ઉપર જૈનિઝમનો ખૂબ જ પ્રભાવ છે. ભારતમાં કોઈ જૈન મહારાજ સાહેબ એવા નહીં હોય જેમણે સિંહ પુરુષ વાંચીને મને ખાસ આમંત્રણ આપીને બોલાવ્યો ના હોય. મેં જૈનિઝમ ઉપર લગભગ 7 જેટલા પુસ્તકો લખ્યા છે. મારો પીળો રંગ હું જૈનિઝમને અર્પણ કરું છું. વાદળી રંગ આવી ગયો. જાની વાલી પીળો આવી ગયો. નારંગી ઓરેન્જ રંગ એ મારો સિંહ પુરુષનો રંગ છે, ભગવો રંગ છે મારો. અને રા એટલે રાતો, એ મારા જીવનમાં હું જે શહીદોના સગાઓને મેળવું છું, જે આર્મી ચીફના જનરલોને મેળવું છું, પરમવીર ચક્ર વિજેતા યોગેન્દ્રસિંહ યાદવને મેળવું છું, એમની પાસેથી જાણેલો અને અનુભવેલો આપણી સરહદ ઉપર છંટાયેલા આપણા શહીદોના ખૂનનો રંગ છે. આ મારી અંગત મારો સ્પેક્ટ્રમ છે મેઘધનુષનો. પણ જો મારી કલમની વાત કરું તો હું એટલું જ કહીશ કે મારી અનુભૂતિ, મારો જે અનુભવનો ભંડાર છે, એમાંથી મને 4 કલર મળ્યા છે. ડૉક્ટરની ડાયરી એ મારા દર્દીઓની આંખમાંથી ટપકતા આંસુનો સફેદ રંગ છે. ડૉક્ટરની ડાયરી એ મેં ધારણ કરેલા એપ્રનનો સફેદ રંગ છે. અને ડૉક્ટરની ડાયરી એ દરેક ડૉક્ટરની, દુનિયાભરના ડૉક્ટરોની આંખમાંથી ટપકતી કરુણાનો રસ છે. રણમાં ખીલું ગુલાબ એ સ્ત્રી પુરુષના નાજુક સંબંધોમાંથી ઝરતો ગુલાબી રંગ છે. અને સિંહ પુરુષ અને વગડા વચ્ચે ટવકો ભાગ 1 એ મારી દેશભક્તિનો, હિન્દુત્વ અને હિન્દુસ્તાનનો એ કેસરીયો રંગ છે. અને છેલ્લા 10 વર્ષથી હું મારી સંસારની માયાજાળમાંથી વિડ્રો થઈને, વિમુક્ત થઈને, મારા અલગ ભાવ વિશ્વમાં હું અધ્યાત્મની જે સાધના કરી રહ્યો છું. યત્કિંચિત, મારો કોઈ મોટો દાવો નથી, પણ રોજ સવારે 3 વાગે વહેલા ઉઠીને જે મોર્નિંગ મંત્ર લખું છું, તે દુનિયાના 54 દેશોના
20 કરોડ લોકો નિયમિત ફોલો કરે છે, ઇન્ક્લુડિંગ ચાઇના, સિંગાપોર, ફિલિપાઇન્સ, પાકિસ્તાન અને અરબ કન્ટ્રીઝ. નવે લાગે આપણને. 52 આફ્રિકન દેશો અને યુરોપ, અમેરિકા તો સમજીએ આપણે, પણ જે દિવસે મોર્નિંગ મંત્ર ન આવ્યો હોય એ દિવસે સાંજ સુધીમાં અબુધાબીથી કે દુબઈથી અચૂક કોઈ આરબનો ત્યાં વસતા ગુજરાતીનો નહીં, અચૂક મેસેજ આવે કે જનાબ આજ મોર્નિંગ મંત્ર ક્यों પેશ નહીં કિયા. તો હું માનું છું કે આ આપણી સનાતન વૈદિક ધર્મની જીત છે. આપણે ક્યારેય સર તનસે જુદા એવો નારો આપ્યો નથી અને એ આજે રંગ બતાવી રહ્યો છે પોતાનો. તો મિત્રો, આ 4 રંગમાંથી હું થોડી વાત કરવા આવીશ. સમયના ખોબામાં મારે ઘટનાઓનો સાગર સમાવી દેવાનો છે. વિધાતાએ મને ડૉક્ટર બનવા લેખ લેખાશે એટલે મારો સફેદ રંગ તો મારા જીવનમાં આવી ગયો, મારી કલમમાં. પણ મેં નક્કી કરેલું કે મારે કંઈક હટકે કરવું છે. જિંદગી આખી કન્સલ્ટિંગ રૂમની 4 દિવાલની અંદર પૂરાઈ રહીને અચાનક દશરથ રાજાની જેમ મિરરમાં જોઈને સફેદ વાળ દેખાય ત્યારે ખબર પડે કે જિંદગી પૂરી થઈ, મને જિંદગી મંજૂર નહોતી. અને અનુભવનું જગત મારું એટલું બધું ફળદ્રુપ હતું, એટલું સમૃદ્ધ હતું કે ગુજરાતના અગ્રણી દૈનિકના માલિકે તંત્રીએ મને જ્યારે પહેલી વાર બોલાવ્યો વાત કરવા, ત્યારે આરોગ્ય વિશે એક કોલમની વાત કરવા માટે બોલાવ્યો હતો. અને પછી ચા મંગાવી અને ચા આવે ત્યાં સુધી અમારે વાત શું કરવી, કારણ કે બંને અલગ ક્ષેત્રના અને અજાણ્યા માણસો હતા. એટલે જે સમયનો શૂન્યાવકાશ સર્જાયો એટલે એમાં શું વાત થાય. અંગ્રેજો હોય તો હવામાનની વાત કરે, આપણે ગુજરાતીઓ હોય તો બોલો બીજું શું ચાલે છે. હજી પહેલું તો પૈતું ના હોય એટલે બીજું શું ચાલે છે એમ જ્યારે ટેલિફોન ઉપર પણ કોઈ કહે ને ત્યારે સમજવું કે વાત કરવા જેવું કશું બચ્યું નથી. એટલે મેં તો બસ વહી રફતાર. એટલે એમના મોઢામાંથી એક વાક્ય નીકળી ગયું કે તમારા ડૉક્ટરોની જિંદગી બહુ ખરાબ છે, બહુ ડ્રાય છે. મેં કહ્યું કેમ? તો કે તમારે શું કે બંધ દિવાલ 4 દિવાલની વચ્ચે બેસી રહેવાનું, આખી જિંદગી દર્દીઓ આવ્યા કરે, તમારે એને તપાસતા રહેવાનું અને જિંદગી ખતમ થઈ જાય. મેં તો ના, એવું નથી. જો માત્ર અમે દર્દીઓને એની તકલીફ વિશે પૂછીએ, એનું ફિઝિકલ ચેકઅપ કરીએ અને દવા લખી ફી લઈને વિદાય કરીએ તો તમે કહો છો એવી બોરિંગ જિંદગી અમારી બની રહે. પણ અમારું કામ પીતા પછી, હું તો ગાયનેકોલોજીસ્ટ છું, મારી પાસે બહેનો આવે ને ખાલી હું એટલું જ પૂછું ને કે બેન બધું સારું છે ને, પિયરમાં બધું વ્યવસ્થિત છે ને, અને એની આંખમાંથી જે આંસુની ધાર થાય ને એમાંથી મને કથા મળે છે. પ્રેગ્નન્ટ સ્ત્રીને જ્યારે હું સલાહ આપું કે બેન તારે કમ્પ્લીટ બેડ રેસ્ટની જરૂર છે, આરામ કરવાની જરૂર છે, અને પછી પૂછું કે તારી સાસુ સારી છે ને, તને આરામ કરવા દેશે ને, અને આંખમાંથી જે શ્રાવણ ભાદરવો વરસે ને એમાંથી ડૉક્ટરની ડાયરીના કથાનકો મને મળે છે. એટલે મને કેવું એકાદ કથા બીજ કહી શકશો? અને મેં એને ઘટના ખાલી વર્ણવી, તત્કાલ એ વખતે જે ચાલુ વાતે સૂજીએ અને શબ્દસહ ખુરશી પરથી ઊભા થઈ ગયા. મને કે પેલી આરોગ્યની કોલમ તો પછી પહેલાં આ લખો કે બહુ સરસ છે. કેટલા એપિસોડ્સ આપી શકશો? 4-5 ચાલશે મહિનો એક? મેં તો 4-5 જિંદગી ચાલે. એટલે મને કે કેમ? મેં તો ગુજરાતમાં 5 કરોડ, એ વખતે 5 કરોડ લોકો હતા, એમાંથી 2.5 કરોડ બહેનો ગણી લઈએ તો મારી પાસે 2.5 કરોડ વાર્તાઓ છે. એક બેન પાસે એક વાર્તા છે. મને કહ્યું તો આપણે શરૂ કરીએ. નામ શું રાખશો? ઓન ધ સ્પોટ નામ સૂચ્યું ડૉક્ટરની ડાયરી, અને એ જન્મ થયો. જ્યારે મેં 1993ની 14મી જુલાઈએ ડૉક્ટરની ડાયરીની શરૂઆત કરી હતી ત્યારે મારા સિવાય કોઈને વિશ્વાસ નહોતો કે આ કોલમ ચાલશે. આજે આ જુલાઈમાં 33 વર્ષ પૂરા થશે. હું કોઈ પણ દુનિયાવી ભ્રમમાંથી મુક્ત થઈ ગયો છું, નહીંતર હું દાવો નોંધાવી શકું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે. કારણ કે દુનિયાની કોઈ પણ દેશમાં, કોઈ પણ પ્રજામાં, કોઈ પણ ભાષાના કોઈ પણ અખબારમાં કોઈ ડૉક્ટરે લખેલી એની સ્વાનુભવોની કથા, એની ધારાવાહિક કોલમ
33 વર્ષ ચાલી હોય એવું બન્યું નથી. આ વર્લ્ડ રેકોર્ડ છે. અને એવું નથી કે પ્રયાસો નથી થયા. ઘણી બધી ભાષાઓમાં થયા છે, બંગાળમાં પણ થયા છે, હિન્દીમાં પણ થયા છે, પણ થોડા સમયમાં એ કોલમ બંધ પડી ગઈ છે. મારી કોલમ જો 33 વર્ષ સુધી ચાલતી રહી હોય તો એનું પૂરેપૂરું શ્રેય મારા દર્દીઓએ આપું છું, એમણે આપેલી કથાઓને આપું છું અને મારા ભાવકોને આપું છું કે જે 33 વર્ષ પછી પણ કંટાળ્યા નથી. હું થાક્યો છું પણ એ લોકો કંટાળ્યા નથી. જ્યારે મેં લખવાની શરૂઆત કરી ત્યારે મારા મનમાં અસ્પષ્ટ વ્યાખ્યા હતી, એક વિભાવના હતી કે સાહિત્ય એટલે શું. 38 વર્ષની ઉંમર હતી, વાંચન ઘણું હતું, લખવાનો પહેલો પ્રયાસ હતો. મારા મનમાં એવું હતું કે જે હાથથી લખાય છે અને આંખોથી વંચાય છે એ સાહિત્ય. પછી સમજાયું, ઘટનાઓ બનતી ગઈ એ પ્રમાણે. ઋષિકેશ ગયો હમણાં થોડા વખત પહેલાં, હરિદ્વાર રેલવેમાંથી ઉતરી અને ઋષિકેશ ડૉક્ટર BN પટેલ મારી સાથે હતા. ગાડીમાં જતા હતા, ત્યાંનો સ્થાનિક ડ્રાઈવર એમ જ વાત કરતો હતો. હું ડ્રાઈવરો સાથે બહુ વાત કરું છું, ડ્રાઈવર સાથે, લારીવાળા સાથે, મજૂર સાથે, કારણ કે એમાંથી જે વાર્તા મળે છે ને એ જીવનની ઘટનાઓ હોય છે, સત્ય ઘટનાઓ, જે એલિટ વર્ગમાં આપણે અનુભવતા નથી. એ ડ્રાઈવર સાથે હું વાતે વળી ગયો, મેં તો શું છે હરિદ્વારમાં વસ્તી કેવી ને શું કરો છો ને. એમાં એણે એક વાક્ય કહ્યું મને કે સાહેબ અહીંયા તમને ખબર હોય અમારા એક એક ઘરમાં એક એક ફૌજી છે, એક એક યુવાન આર્મીમાં જોડાય છે. મેં તો મને હરિયાણાની ખબર છે. હરિયાણામાં એક ગામ છે એવું કે જ્યાં દરેક ઘરમાં એક આર્મી મેન છે, સોલ્જર છે. મને કહે અમારે હરિદ્વારમાં પણ છે. પછી મેં થોડો રસ લીધો, એણે એક સરસ વાત કરી, જો તમને જીવનના રણમાં ગુલાબો કેવી રીતે ખીલી જાય છે. એણે કહ્યું કે અમારે ત્યાં રામસિંહ નામનો એક માણસ આર્મીમાં સોલ્જર તરીકે જોડાયો. બહુ ભણેલો નહોતો, એટલે સુબેદાર તરીકે જોડાયો. તરત જ યુદ્ધ આવ્યું. યુદ્ધમાં સમાચાર આવ્યા કે એ શહીદ થયો છે. ટ્રેજેડી એ હતી કે એ છૂટી લઈને લગ્ન માટે આવેલો થોડા દિવસ પહેલાં. આ યુદ્ધ થયું એના અઠવાડિયા પહેલાં. નવી ગામડાની દેહાતી અભણ સ્ત્રી, પરણેતરીની. હજી તો એ સ્ત્રી એક ઘરમાં ગોઠવાઈ નહીં હોય, ચા ખાંડના ડબલા ક્યાં હોય એ એને સમજાયું નહીં હોય, એ પહેલાં એણે પતિ ગુમાવી દીધો. સાસુ સસરા હતા, સાવ ગરીબ ઘર. આ લોકોના પગાર બહુ ઓછા હોય છે. આર્મીની ટીકા નથી કરતો, બીજા દેશોની સરખામણીમાં સારા હોય છે, પણ જે નવા રિક્રુટ થયેલા હોય છે એ લોકો થોડી સ્ટ્રગલ કરવી પડે છે. તો એટલામાં એના ઘરનું ચાલ્યું જાય. મરણોત્તર એને શું મળતું હશે, ખેતીવાડીની જમીન કે બધું મને ખબર નથી. પણ પેલી સ્ત્રી, એના મા બાપ એને લઈ ગયા, બાજુના ગામડાના હતા, કે હવે અહીંયા કોઈ જિંદગીનું કોઈ ભવિષ્ય નથી. લઈ ગયા અને પછી એના માટે યોગ્ય મૂર્તિઓ શોધી દીધો બીજા ગામનો, અને ત્યાં એને પરણાવી દીધી. એ જે બીજો મૂર્તિઓ હતો, બીજો પતિ, એ સામાન્ય વેપારી હતો, નાનકડી દુકાન ગામડામાં કેવી ચાલે, એટલે રોટલા નીકળે. બહુ પ્રેમ કરે આ સ્ત્રીને. એ માણસ પૂરેપૂરો સજ્જન હતો. એક ફૌજીની વિધવાને, અનામતને એણે બહુ પ્રેમથી સ્વીકારી અને જતનથી સાચવી. ખૂબ ખુશ હતા બંને. 1 વર્ષ નીકળી ગયું અને અચાનક પેલો સુબેદાર રામસિંહ જીવતો પાછો આવ્યો કે હું રસ્તો ભૂલી ગયો હતો અને પકડાઈ ગયો હતો. અને પછી જે સમજૂતી થાય બે દેશ વચ્ચે, આર્મી વચ્ચે, એમાં એ લોકોએ આપલે કરી, એમાં હું પાછો આવ્યો. આવીને એણે માતા પિતાને પૂછ્યું કે ક્યાં છે મારી વાઈફ? તો કે તો તું મરી ગયો એવું માનીને પિયર ગઈને બીજા લગ્ન કર્યા. પેલો કે એવું થોડું ચાલે કે હું ક્યાં મર્યો છું. એ ગયો એના સાસુ સસરા પાસે કે તમારી દીકરી મારી પત્ની છે, મને પાછી આપો. પેલા એ ફસાયા. એ નવા બીજા વર પાસે ગયા. બીજો વર તો બિચારો અવાચક કે ભાઈ અત્યારે અમે કાયદેસર લગ્ન કર્યા છે, આ મારી પત્ની છે. પેલો કે હિન્દુ ધર્મમાં 2 વાર લગ્ન કરવાની મનાઈ છે. મેં આને ડિવોર્સ આપ્યા નથી.
હું મૃત્યુ પામ્યો નથી તો તું લગ્ન કરીશ કેવી રીતે શકે? તારા લગ્ન છે એ ગેરકાયદે ગણાય. આ કાયદેસર મારી પત્ની છે, મામલો ગૂંચવાયો, કારણ કે બંનેની કાયદેસર પત્ની હતી. પછી જો વકીલો આવે ને મામલો કોર્ટમાં જાય તો વર્ષોના વર્ષો લાગે. ગામનું પંચ બેઠું. આ જો ભારતના લોકોની કોઠાસૂઝ તમે જુઓ. સુપ્રીમ કોર્ટ અલગ વાત છે, અને સાવ દેહાતનું અભણ માણસોનું પંચ કેવી અદ્ભુત વાત છે. ગામની વચ્ચે, ચોકની વચ્ચે ઝાડના ઓટલા ઉપર 5 જણા બેઠા આગેવાનો, 3 સર્કલ કર્યા, વચ્ચેના સર્કલમાં સ્ત્રીને ઊભી રાખી, એક કુંડાળામાં પેલો પતિ, બીજા કુંડાળામાં બીજો પતિ, અને સ્ત્રીને કહ્યું કે તારે ક્યાં જવું છે, કોની પાસે જવું છે? આપણે અદાલતમાં જ જવું, અહીંયા જ મામલો પતાવીએ. અને એક ગામડાની અભણ સ્ત્રી, મધર ઇન્ડિયા, એનો કોન્સેપ્ટ કેટલો ક્લિયર હતો. એ કોઈ અવઢવ અનુભવ્યા વગર, ક્ષણાર્થ બગાડ્યા વગર સીધી ચાલતી ચાલતી પેલા આર્મીના સોલ્જર પાસે ગઈ કે આ મારો પતિ. બંને સારા છે, પણ મેં અગ્નિની સાક્ષીએ પહેલા ફેરા આની જોડે ફેરા છે, એ જીવે છે માટે એ જ મારો પતિ. અને પંચે કહી દીધું કે હા લઈ જા. અને પેલો બીજો પતિ હતી, એણે પણ પંચનો ચુકાદો માથે ચડાવ્યો. આ ઘટના મને હરદ્વાર અને ઋષિકેશની વચ્ચે મળી ત્યારે મને સમજાયું કે કલમ, સાહિત્ય એ નથી કે જે હાથથી લખાય છે ને આંખોથી વંચાય છે. સાહિત્ય એ છે કે જે એક જીવતા પાછા ફરેલા, શહીદ મનાયેલા આપણા ઇન્ડિયન આર્મીના સૈનિકની વેદનામાંથી ટપકે છે, અને એની અભણ ગ્રામીણ પત્નીની સમજમાંથી ઉઠે છે. આ સાહિત્ય છે. આ જો હું ટેબલ સ્ટોરી લખવા બેસું ને તો આ વાર્તા મને ક્યારેય સૂઝે નહીં. ખુરશી ટેબલ પર બેસી ટેબલ એમ ચાલુ કરી, સરસ કાગળો અને 2-4 સરસ્વતીએ નમઃ લખી, અને પછી હું વિચાર કરું કે અહીંથી નાયિકા લઈ આવું, અહીંથી નાયક લઈ આવું, અહીંથી એક ખલનાયક પેદા કરું અને વાર્તા લખું. તે વાર્તા લખવામાં મને પણ મજા ના આવે, વાંચવામાં તમને પણ મજા ના આવે. જ્યારે 1988-89માં કાશ્મીરમાં હિન્દુઓનું, પંડિતોનું પલાયન થયું, કહેવાય છે કે 70,000થી લઈને 3 લાખ સુધી પંડિતોને તગેડી મૂકવામાં આવ્યા. એ પછી એ સમયની ઘટના છે જે મેં લખી લગભગ 93માં. બપોરે 1 વાગે મારા કલ્સટી ગ્રુપમાં ઇન્ડિયન આર્મીનો એક જવાન આવ્યો, 6 ફૂટ 2 ઇંચની ઊંચાઈ, શીખ હતો. એણે જે પાઘડી પહેરેલી એ લગભગ 3 થી 4 ઇંચ ઊંચું એનું છોગું રહે. આટલો હેન્ડસમ યુવાન મેં હિન્દી સિનેમાના પડદા પર કોઈ જોયો નથી ક્યારેય. અત્યારે આ જે એક્ટરોના નામે 3-4 ખાન વામણા જે કૂદકા મારી રહ્યા છે, કપડાં ઉતાર એક્ટિંગ કરી રહ્યા છે, અને ભારતના કરોડો યુવાનો અને યુવતીઓની આંખમાં એમની વિકૃતિનો ઉકરડો ઠાલવી રહ્યા છે. તમે કોને તમારા આદર્શ પુરુષો માનો છો અને કોને માનવા જોઈએ? આવા આદર્શ હીરોની વાત હું કરું છું. એની પત્નીને લઈને આવ્યો હતો, આવીને ઇન્ડિયન આર્મીની વર્દી પહેરીને આવ્યો હતો. એક ક્ષણ મને એમ થયું કે જંગલમાંથી જંગલનો રાજા સિંહ આર્મીની વર્દી પહેરીને તો નથી આવ્યો ને, એવો શાનદાર લાગતો. એણે વાત કરી કે સાહેબ કાશ્મીર મોરચા ઉપર છું. મારી પત્ની હિન્દીમાં બોલતો હતો, પણ હું ગુજરાતીમાં વાત કરીશ કે પ્રેગ્નન્ટ છે, એટલે અહીંયા કેન્ટોનમેન્ટમાં એનું પિયર છે, એટલે એના માતા પિતાને ત્યાં હું મૂકવા આવ્યો છું. તમારો રેફરન્સ મળ્યો એટલે નામ લખવા આવ્યો છું. તમે કહેશો ત્યારે ચેકઅપ માટે આવશે. ડિલિવરી અહીંયા જ કરાવવાની છે. જ્યારે ડિલિવરી થશે ત્યારે કદાચ મને છુટ્ટી નહીં મળે, તમે એનું ધ્યાન રાખજો. ક્યારેય મેં પોલીસ ખાતાની અને મિલિટરીમાં જોડાયેલા લોકોની ક્યારેય ફી લીધી નથી. તપાસ કરી
એણે મને સેલ્યુટ ઠોકી ત્યારે મારી પહેલી નજર નીચે ગઈ અને બીજી નજર ઉપર ગઈ. ઉપર એટલા માટે કે એનો હાથ ક્યાંક સીલિંગના પંખાને તો નથી ટચ થઈ જતો ને, અને નીચે એટલા માટે કે એના જોરદાર બૂટની લાતથી મારી ફ્લોરની ટાઇલ્સ તો નથી તૂટી ગઈ ને. ત્યારે મને થયું કે જ્યાં સુધી ભારતના લશ્કરમાં શીખ રેજિમેન્ટ છે ત્યાં સુધી ભારતને કોઈ હરાવી નહીં શકે. જતા જતા એક વાક્ય બોલીને ગયો कि साहब मैं वतन की हिफाजत करूंगा, आप मेरी बीवी और बच्चे की हिफाजत करें. ગયા 2 મહિના સુધી એના એ યુવતીના માતા પિતા રેગ્યુલરલી આવતા રહ્યા. એક સાંજે લેબર પેન સાથે એ દાખલ થઈ મારા મેટર્નિટી હોમમાં. હું ને મારા વાઈફ આખી રાત જાગ્યા. યુઝવલી અમે તપાસ કરીને પછી જતા રહે, સ્ટાફના ભરોસે છોડી દઈએ અને અમને અંદાજ આવી જાય કે હવે કેટલા કલાક પછી નીચે ઉતરવાનું છે. અમે આખી રાત નીચે બેસી રહ્યા એટલા માટે કે અમે ઉપર આરામ કરતા હોઈએ અને કદાચ બાળકના ધબકારા બંધ થઈ જાય તો સવારે ખબર પડે તો. અને પેલાના શબ્દો હતા કે મેરે બીવી ઓર બચ્ચે की तुम हिफाजत करना. લગભગ સવારે 5 વાગે નોર્મલ ડિલિવરી થઈ. એ પછીનું ડૉક્ટરો જાણે છે એપિઝોટોમીના સ્ટીચીસ લેવા અને પ્લેસેન્ટા ને બધું 1-8 કલાક પતાવી 6 વાગે હું મારા બેડરૂમમાં ઊંઘવા માટે ગયો. 4-5 કલાક સૂતો. 11 વાગે નીચે આવ્યો, એના રૂમમાં રાઉન્ડ લેવા ગયો કે કેવું છે. એ દૃશ્ય આખું બદલાયેલું હતું. મને જોઈને એના મમ્મી પપ્પા બુસુર્ગ હતા, શીખ હતા, એ દિવાલ તરફ ફરી ગયા. પેલી સ્ત્રી સામે જોયું, પથારીમાં સૂતી હતી, ચત્તી પાઠ, આંખો છત ઉપર હતી, છત તરફ, નિશ્ચેષ્ટ, ચહેરા પર કોઈ હાવભાવ નહીં. બાજુમાં તાજો જન્મેલો દીકરો રમતો હતો. मैं पूछूं सरदार जी क्या हुआ? तो साहब अभी अभी खबर आई, बहुत बुरी खबर है, हमारा दामाद शहीद हो गया. કયા શબ્દોમાં આશ્વાસન આપવું એ સ્ત્રીને કે જે પોતે ખુશખબર આપવા માટે માગતી હોય એના પતિને કે મેં તમારા વારસદારે જન્મ આપ્યો છે અને એને એવા સમાચાર મળે છે કે હવે તું ગંગા સ્વરૂપ બની ગઈ છે. જે દીકરો જેને જન્મ હજી 4-5 કલાક થયા છે, એને ખબર નથી કે એનો પિતા એને ક્યારે જોવા મળવાનો નથી. મેં એનો હાથમાં લીધો, પલ્સ તપાસી, બીપી માપ્યું. આઈ જસ્ટ વોન્ટેડ ટુ બાય સમ ટાઈમ બિફોર કન્સોલિંગ હર, કે કયા શબ્દોમાં હું એની સાથે વાત કરું. પછી ભાંગા તૂટા શબ્દોમાં મને જે આવડ્યું એ મેં કીધું એને कि बेन फिक्र मत करना, तुम्हारे पति की शहादत का बदला हमारे जवान अवश्य लेंगे. पहली वखत एनी आँख मटकू मारी, थोड़ी जीवंतता आई. सीलिंग तरफथी नजर फेरवीने एणे मारी सामे जोयुं अने एणे मने कह्युं कि साहब मुझे जरा भी फिक्र नहीं है, मुझे यकीन है कि हमारी फौज मेरे पति की शहादत का बदला जरूर लेगी, लेकिन अगर नहीं लिया तो मेरा बेटा बड़ा होके लेगा. मैं तो मतलब क्या, तो कि मेरे बेटे को मैं फौज में भर्ती कराऊंगी और बॉर्डर पे भेजूंगी. त्यारे मने थयुं कि जे देशमां सैनिकोनी आवी विधवाओ रहे छे अने ज्यां आवी माताओ छे ए देशने कोई हरावी नहीं शके. આપણે આ બધા શોપિંગ મોલ અને મલ્ટીપ્લેક્સમાં ફરીએ છીએ. આપણે જાણતા નથી કે આર્મીના જવાનોનું મોરલ કેટલું ઊંચું છે. જબરદસ્ત કામ કરી રહ્યા છે લોકો. આ લેખ મેં લખ્યો 1994ના જાન્યુઆરીમાં કેમ, અને જે ગુજરાતમાંથી
આંસુથી ખરડાયેલા પત્રોનો ધોધ આવ્યો છે. ત્યારે મને સમજાયું કે સાહિત્ય એ નથી કે જે હાથથી લખાય છે અને આંખથી વંચાય છે. સાહિત્ય એ છે કે દેશ માટે શહીદ થયેલા એક જવાનની વાર્તા લખતી વખતે લેખકના હૃદયમાંથી જે ટીસ ઉઠે છે અને એ વાંચતી વખતે ભાવકોની વાંચકોની આંખમાંથી જે આંસુનો પ્રવાહ વહે છે ને, એ સાહિત્ય છે. ડૉક્ટરની ડાયરીમાં મેં ક્યારેય કાચના ટુકડાઓ વિશે લખ્યું નથી. કોહિનૂર હીરાઓ સમાજમાંથી શોધી શોધીને મેં એને ઉજાગર કર્યા છે. ડૉક્ટર મિસ પંડ્યા વિશે લખ્યું છે, ડૉક્ટર નાડકર્ણી સાહેબ વિશે લખ્યું છે, કિડની ઇન્સ્ટિટ્યૂટવાળા ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ વિશે લખ્યું છે, જામનગરના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આચાર્ય સાહેબ વિશે લખ્યું છે, મુંબઈના ડૉક્ટર શ્રીખંડે વિશે અને ડૉક્ટર અશોક મહેતા વિશે લખ્યું છે. અદ્ભુત કથાઓ છે. હું કોઈ મને એમ કહે કે શરદભાઈ બહુ સારા માણસ છે, ના, હું સારો નહોતો. હું આ બધા સારા માણસોના સંપર્કમાં આવ્યા પછી થોડો સારો બન્યો છું. કારણ કે પારસમણી જેવા છે આ. મેરી કિંમત તો કતિલ શિફાઈનો શેર યાદ આવે છે, પાકિસ્તાનનો શાયર, અમિતાભનો પ્રિય. મેરી કિંમત તો સિર્ફ પિત્તલ કે સમાન થી કતિલ, छू कर तेरे पारस बदन को मैं तो सोना हो गया. आ बधा पारसमणियों है. अमदावादना स्वनामधन्य डॉक्टर मैडम सौदामिनीबेन पंड्या 60 અને 70 દાયકામાં ગુજરાતમાં કોઈ પણ માતા એવી નહોતી, કોઈ સ્ત્રી એવી નહોતી કે જેને મેડમ પંડ્યાએ તપાસી ના હોય. એવો દબદબો હતો. વાડીલાલમાં ગાયનેક વિભાગના એક સાથે 11 હુદ્દાઓ ભોગવતા હતા. એમની જીવન સંધ્યાએ મૃત્યુના 1-2 મહિના પહેલાં મેં એમની ઇન્ટરવ્યૂ કર્યો. માંડ હોઠ પફડાવતા હતા. મેં એમના કાન પાસે લઈ જઈને પૂછ્યું કે મેડમ, તમને ફરીથી બીજો અવતાર મનુષ્ય તરીકેનો મળે તો તમે શું બનવાનું પસંદ કરશો? મેડમ આંખ બંધ કરીને ખોવાઈ ગયા. મને લાગ્યું કે વિશ્વના તમામ વ્યવસાયોમાં આંટો મારી આવ્યા, ટકોરા મારીને જોઈ આવ્યા, વકીલ, એન્જિનિયરિંગ, આ તે બધું જોઈ આવ્યા. આંખ ખોલીને કીધું કે માય સન, આઈ કુડન્ટ થિંક ઓફ એની અધર ફિલ્ડ અધર ધેન ડૉક્ટર. આવા લોકો ડૉક્ટર બનવાને લાયક છે કે જે જન્મે છે જ ડૉક્ટર બનવા માટે. દર્દી સિવાય એમને કોઈ બીજી વાતમાં રસ નથી. 24/7, નોટ બાય 365, બટ ફોર હોલ લાઈફ. આવા ડૉક્ટરનું હું મેળવું છું ત્યારે મને લાગ્યું કે કેટલું બધું શીખવા જેવું છે આ લોકો પાસેથી. મને બહુ ગમતી એક વાત ડૉક્ટરની ડાયરીમાં, રણમાખીલું ગુલાબમાં 2 થી 3 હજાર કથાનકો લખ્યા છે. જો મને પૂછે કે તમને સૌથી વધારે કયું ગમે તો હું 10 સ્ટોરી કહી શકું. પણ આજે હું વાત કરીશ, નાગર લોકોની સામે ઊભો છું એટલા માટે થોડીક અઘરી વાત આપીશ. મને કોઈ પૂછે કે તમને ડૉક્ટરની ડાયરી આટલા વર્ષો લખી, 32-33 વર્ષ, એમાં સૌથી વધારે લખવાનું શેમાં ગમ્યું, કોના માટે ગમ્યું? તો હું અમેરિકાના ડૉક્ટર થોમસ સ્ટાર્ઝલની વાત કરીશ. ડૉક્ટર થોમસ સ્ટાર્ઝલના શિષ્ય એટલે ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી સાહેબ, કિડનીવાળા. જો ત્રિવેદી સાહેબ આટલા મહાન હોય તો એમના ગુરુ કેવા હશે, અને કેવા હશે એનો પુરાવો હું તમને આપું છું. ડૉક્ટર સ્ટાર્ઝલ એ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના પિતામહ કહેવાય. અત્યારે તો આપણે શહેરમાં થાય છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ ને, કાર્ડિયક ટ્રાન્સપ્લાન્ટ ને, લીવર ટ્રાન્સપ્લાન્ટ ને બધું થાય છે, લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. પણ જે જમાનામાં લીવર ટ્રાન્સપ્લાન્ટ આજે પણ અઘરું ગણે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટના રિઝલ્ટ સારા નથી આવતા, કારણ કે લીવરની સર્જરી બહુ કોમ્પ્લિકેટેડ છે. એમાં સૌથી મોટી વાત એ છે કે લીવર તમે જુઓ ને, અમે ઘણા બધા ડૉક્ટર મિત્રો બેઠા છે એટલે બધા મારી વાત સાથે સંબંધ થશે. મારા ગુરુદેવ બેઠા છે કે લીવર છે એની કન્સિસ્ટન્સી છે એ આપણે રોટલીનો લોટ બાંધીએ ને એના પીંડા જેવી છે. એટલે એમાં માનો કે એમાં ઇન્જરી થઈ અને 2 ભાગમાં લીવર થયું, એને સાંધી શકાતું નથી. કારણ કે જેવો તમે દોરો કરી પરોવી એના આમ જેવી ગાંઠ મારો ને ગાંઠ આખી નીકળી જાય, જેને અમારી ભાષામાં કટથરું કહીએ. એટલે એટલું ફોર્સ વાપરવાનું કે ગાંઠ ટકે, અને
એટલું ઓછું ફોર્સ વાપરવાનું કે જેથી નીકળી ના જાય. અને સાવ ઢીલી મારો તો એનો કોઈ અર્થ નથી, તો એ બે ભાગને જોડી ન શકે. આ સર્જરીમાં ડૉક્ટર સ્ટાર્ઝલની મોનોપોલી હતી દુનિયામાં. 50ના દાયકાની એનો ઉત્તરાર્ધ અને 60ના દાયકાના શરૂઆતના વર્ષો. અમેરિકાની પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં સાહેબ એક પેશન્ટની સર્જરી કરતા હતા. 30-32 વર્ષનો યુવાન હતો, લીવર ફાટી ગયું હતું. સાહેબ સવારે 8 વાગે ઓપરેશન થિયેટરમાં પ્રવેશ્યા હતા. સતત 12 કલાક સર્જરી ચાલી. એક બાજુ લોહીનો પ્રવાહ અને એમાં બ્લીડિંગ બહુ થાય, એટલે ટાંકા મારતા જાઓ, લોહીના ધોધ છૂટતા જાય અને ઉપરથી તમે લોહી આપતા જાઓ. એ લોહી તો તરત જ નીકળી જાય શરીરમાંથી. અને એનેસ્થેટિકની ટીમ દર 3-4 કલાકે બદલાતી રહે, આસિસ્ટન્ટ્સ બદલાતા રહે, વોર્ડ બોય બદલાતા રહે. ડૉક્ટર સ્ટાર્ઝલ સાહેબ ના બદલાઈ શકે, કારણ કે એના સિવાય કોઈ કરી ન શકે. તમે કલ્પના કરો કે ડૉક્ટરો કેવું કામ કરે છે. જૂનાગઢથી આ પંચમહાલની બસમાં 3 કંડક્ટરોના ડ્રાઈવરો બદલાય છે. ડૉક્ટર સ્ટાર્ઝલ રાત્રે 8 વાગવાનો સમય થયો, સર્જરી પૂરી સક્સેસફુલી પૂરી થવાની તૈયારીમાં હતી અને લગભગ 7:30 વાગે દૂરની બીજી હોસ્પિટલમાંથી ફોન કોલ આવ્યો. ત્યારે ત્યાં પણ મોબાઈલ નહોતા, એટલે સિસ્ટર હતી જે ઓપરેશન થિયેટરની, એણે પેલું દોરડું લંબાવ્યું અને સાહેબ સાથે વાત કરાવી. સાહેબના હાથ ગ્લવ્સવાળા હતા, બ્લડવાળા, એટલે સાહેબે એમ જ રિસીવરમાં વાત કરી કે યસ હુ ઇઝ ધેર ઓન ધ અધર હેન્ડ. લગભગ 200 માઇલ દૂરથી, નોટ કિલોમીટર્સ, માઇલ, ત્યાંથી એક ડૉક્ટરનો અવાજ સંભળાયો કે સર વી નીડ યુ હિયર. તો કે શું થયું છે? તો કે અહીંયા 12 વર્ષનો એક દીકરો છે, એની માં સિંગલ પેરેન્ટ છે, ડિવોર્સી છે. એ દીકરો છજામાંથી પડી ગયો રમતા રમતા, નીચે લોખંડનો સળિયો હતો, એની ઉપર જ પેટમાં એ એવો ભોંકાઈ ગયો કે આખું લીવર ફાટી ગયું છે. તો કે તો સાંધો ને રિપેર કરો. તો સાહેબ 4-5 કલાકથી ટ્રાય કરી રહ્યા છીએ, એક પણ ટાંકો લાગતો નથી. તો કે બ્લડ તો આપ્યું. તો કે સાહેબ 32 બોટલ આપી. હવે છોકરો ગમે ત્યારે જિંદગી ગુમાવી દેશે. તો કે તો હું તો અહીંયા જે ઓપરેશન જસ્ટ પૂરું કરું છું, ખાધા પીધા વગરનો 12 કલાકથી છું, થાકી ગયો છું, હું નહીં આવી શકું આટલે બધે દૂર. એટલે કે સર મને ખબર છે, પણ તમે મને ના પાડી શકો છો. આ છોકરાની માને હું આપું છું. એની માં બાજુમાં જ ઊભી હતી. એણે રિસીવર ચૂંટવી લીધું અને ચીઝ પાડવા માંડી કે ડૉક્ટર સ્ટાર્ઝલ, હાઉ કેન યુ સે નો? આર યુ એ હ્યુમન બીંગ? ધ હોલ વર્લ્ડ સેઝ that you are God. You are saying no? મારો દીકરો મરી રહ્યો છે and you are next to Jesus for him. તમે ના કેવી રીતે પાડી શકો? તમારે આવવું જ પડશે. સ્ટાર્ઝલે મંદ અવાજે કીધું કે ડૉક્ટરને આપો. ડૉક્ટરને કીધું કે હું આવું છું, પણ હું આવીશ કેવી રીતે 200 માઇલ દૂર? જો સાહેબ, પ્રતિષ્ઠા કોને કહેવાય, ઇમેજ કોને કહેવાય? પેલા ડૉક્ટરે કીધું કે સર અમને ખબર હતી કે તમે ના નહીં પાડો, અમે 1 કલાક પહેલાં હેલિકોપ્ટર રવાના કરી દીધું છે. બીજા લોકોનો ભરોસો જીતવો ને એમાં આખી જિંદગી નીકળી જાય છે. સાહેબે ઓપરેશન પૂરું કર્યું. ત્યાં ટેરેસ ઉપર હેલિકોપ્ટર ઉતરવાનો અવાજ આવ્યો. સાહેબ માત્ર ગાઉન ગ્લવ્સ કાઢી અને ઓટીના જ કપડામાં હેલિકોપ્ટરમાં બેસી ગયા. ત્યાં પહોંચ્યા, બીજા 12 કલાક સર્જરી ચાલી. સાહેબ હમણાં 2011 કે 2015 સુધી થોમસ સ્ટાર્ઝલ સાહેબનો આ વર્લ્ડ રેકોર્ડ રહ્યો, લોંગેસ્ટ ટાઈમ ફોર ડુઈંગ એ સર્જરી. 24 કલાક સર્જરી કરી, ખાધા પીધા વગર. અને એ દીકરાને પણ બચાવ્યો. બચાવીને સોફામાં ફસડાઈ પડ્યા, થાકી ગયા. પછી જે કંઈ થોડું ઘણું સોફ્ટ ડ્રિંક એવું લીધું, ફ્રૂટ જ્યુસને, પછી પાછા આવ્યા. ત્યારે ઘરે આવ્યા ને ત્યારે લગભગ
10 વાગ્યા હતા. પોતાના બંગલે પહોંચ્યા. 3 બાળકો પથારીમાં સૂતા હતા, એક દીકરી ને 2 દીકરા એમના બેડરૂમમાં. પત્ની દેખાણી નહીં. ફ્રીજ ઉપર જોયું તો ફ્રીજ ઉપર એક ચિઠ્ઠી ચોંટાડેલી હતી, સ્ટીકર જેવી. એમાં લખેલું હતું કે હું તમને છોડીને જઈ રહી છું. કારણ કે તમે દુનિયા માટે મહામાનવ હશો, પણ મારા માટે તમે એક ફેઇલ્ડ હસબન્ડ છો. તમે તમારા દર્દીઓ સાથે પરિણ્યા છો, મારી સાથે નથી પરિણ્યા. આઈ વોન્ટ ટુ એન્જોય ઓલ ધી વર્લ્ડલી પ્લેઝર્સ ઓફ લાઈફ. થોડા દિવસોમાં તમને મારા વકીલ તરફથી પેપર્સ મળી જશે ડિવોર્સના. આ નોટ વાંચીને ડૉક્ટર સ્ટાર્ઝર સાહેબને એમની જિંદગીનો પહેલો હાર્ટ એટેક આવ્યો. કોલેપ્સ થઈ ગયા. કે આ બદલો છે, આ બદલો છે, માણસની આટલી કિંમત. હું 24 કલાકમાં ખાધા પીધા વગર સર્જરી કરીને 2 પેશન્ટના જીવ બચાવીને આવું છું, ત્યારે મારી પત્ની મને ડિવોર્સ આપવાની વાત કરે છે. બચી ગયા. મેં એમને લગભગ 2011 કે 15ની સાલમાં અમદાવાદમાં હું રૂબરૂ મળ્યો છું. વોટ એ પર્સનાલિટી સાહેબ. એમના ચહેરા ઉપરનું સ્મિત જોઈને કોઈ કલ્પી ન શકે કે આ માણસે જિંદગીમાં કેવા કેવા જખમો સહ્યા છે. મેં પૂછ્યું કે તમારા દીકરાઓને દીકરીને શું થયું? તો કે સાહેબ મારા ત્રણેય બાળકો લગ્ન કરવાની ના પાડતા હતા. મોટી ઉંમર સુધી પરણ્યા નહીં, 35, 40 વર્ષના થઈ ગયા. હું એને સમજાવું કે પરણી જાઓ તો કે અમે તમારું લગ્ન જીવન જોયું છે પપ્પા. અમારી માને જોઈ છે એમ નહીં, અમે તમારી વાઈફને જોઈ છે. ભગવાનના ફરિશ્તા જેવા પુરુષને જે સ્ત્રી સમજી શકી નહીં, અમને કોણ સમજી શકશે? લગ્ન નથી કરવા. મોટા દીકરાને સ્ટાર્ઝર સાહેબે કીધું, આપણા માટે ગૌરવની વાત છે કે બેટા એક સલાહ પૂછું, ઇફ એટ ઓલ યુ વોન્ટ ટુ ગેટ મેરીડ, યુ પ્લીઝ મેરી વિથ એન ઇન્ડિયન વુમન. તો કે કેમ પપ્પા? તો કે મેં એવું સાંભળ્યું છે કે ભારતની સ્ત્રીઓ આવા નાના નાના કારણો માટે થઈને પોતાના પતિને છોડતી નથી. અને મોટા દીકરાએ ભારતની સ્ત્રી સાથે મેરેજ કર્યા. મિત્રો, મારા જીવનનું મેઘધનુષ ડૉક્ટર મેડમ પંડ્યા, ડૉક્ટર નાડકણી સાહેબ, ડૉક્ટર સ્ટાર્ઝર સાહેબ, ડૉક્ટર ટોડો, ડૉક્ટર એચ.એલ. ત્રિવેદી, એમની ડૉક્ટરી લાઇનના સફેદ રંગથી અને એમના અંગત જીવનના ગુલાબી રંગથી છવાયેલું છે. મારે કોઈ મૂવી જોવાની જરૂર નથી કે મારે કોઈ રેસ્ટોરન્ટમાં જઈને ફાસ્ટ ફૂડ ખાવાની જરૂર નથી. મારું જીવનનું મેઘધનુષ શોભી રહ્યું છે, છલકાઈ રહ્યું છે. કેટલી મિનિટ છે? 10 મિનિટ બોલું. વડોદરામાં આવું અને વીર સાવરકરની વાત ના કરું તો દેશના સૌથી મોટા ક્રાંતિવીરને અન્યાય કર્યો કહેવાય. જે લોકોએ સિંહ પુરુષ વાંચી છે એની પ્રસ્તાવનામાં મેં લખ્યું છે કે શા માટે હું સાવરકરજી ઉપર નવલકથા લખવા માટે પ્રેરાયો. જે મહામાનવ જીવતે જીવ પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રીની ખુરશી ઉપર બેસવાને લાયક હતો, એ માણસના મૃત્યુ પછી 36 વર્ષ બાદ એનું તૈલચિત્ર સંસદમાં પ્રવેશે અને ભારતના સદભાગ્યે સાવરકરજીના સત્કર્મોના પ્રતાપે એ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામ સાહેબ, જે હાજર રહ્યા અને એમના હાથે અનાવરણ થયું. વડાપ્રધાન હતા અટલજી. આ સમાચાર જ્યારે મેં ટીવી પર જોયા ત્યારે હું ઉશ્કેરાયો અને મને એમ થયું કે ભારતની આઝાદી માટે બેવડી જન્મટી આંદામાનની જેલમાં જેણે સિતમોની ઇન્તિહા કહી શકાય, જેણે ખુલ્લી પીઠ ઉપર એક એક આંગળી ઉતરી જાય એવા નેતાના ફટકાઓ ખાધા છે, ઘાણામાં બળદની જગ્યાએ પોતાની જાતને જોતરી છે અને સવારથી સાંજ સુધીમાં 60 રતલ જેટલું કોપરાનું
તેલ કાઢ્યું છે, નાળિયેરના છિલકા કૂટી કૂટીને જેની આંગળીમાંથી લોહી ટપક્યું છે. કાં તો કોઈ કલમ ઉપાડવી જોઈએ ને કાં કોઈ તલવાર ઉપાડવી જોઈએ. હું લેખક હતો એટલે મેં કલમ ઉપાડી. અને સિંહ પુરુષને અદ્ભુત પ્રતિભાવ મળ્યો, પ્રતિસાદ મળ્યો. વધારે વાત નથી કરવી, એ બુક વાંચજો તમે. એ બુક લેખા પછીની જે ઘટના બની એ વર્ણવીને હું બેસી જઈશ. 2010માં પુસ્તક પ્રગટ થયા પછી મને મુંબઈમાંથી રાષ્ટ્રીય કક્ષાએ અપાતું સ્વાતંત્ર્યવીર સાવરકર સન્માન આપવામાં આવ્યું. આ સન્માન પ્રાપ્ત કરનાર પહેલો ગુજરાતી હું હતો. છેલ્લો હોઈશ કે મને ખબર નથી. હું અને વડોદરાના 2 મિત્રો, એક તો જીગર ઇનામદાર, નામ સાંભળ્યું છે, અને ચિરાયુ પંડિત. જીગર ઇનામદાર ગુજરાતના છે અને ચિરાયુ મહારાષ્ટ્રીયન છે, એટલે મરાઠી ભાષાના જાણકાર, અને ત્યાં પૂરેપૂરું ઓડિયન્સ મરાઠી હોય, એટલે 2 મિત્રો મારી સાથે આવ્યા. અમે ગયા એવોર્ડ લેવા માટે. નક્કી કરીને ગયા હતા કે જે આર્થિક રકમ આપે છે એ મારે નહીં, એ હું પરત કરીશ, પણ સન્માન સ્વીકારીશ. ત્યાં ગયા તો કાર્યક્રમ હતો સાંજના 6 વાગે શિવાજી મેદાનની સામે દાદર વિસ્તારમાં, જ્યાં સાવરકર સદન ઊભું છે 3 માળનું. અને અમારી પાસે 2 કલાક 3 કલાકનો સમય હતો. એટલે કોઈએ કીધું કે એકાદ મૂવી જોઈ આવો. હવે તો બધા મૂવી 2 કલાક, સવા 2 કલાક. મેં કીધું ના, અમને એ જોવામાં રસ નથી, એ તો અમે અમદાવાદમાં જોઈ શકીએ છીએ. મારે જોવામાં રસ છે સાવરકરજીનું નિવાસસ્થાન જોવામાં. અમે ગયા, રવિવારનો દિવસ હતો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક યુવતી બેઠી હતી. એને પૂછ્યું, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મ્યુઝિયમ હતું સાવરકરજીની અંગત વસ્તુઓનું બધું, પણ બંધ હતું, તાળું મારેલું. મેં તો ખરા છો તમે લોકો મરાઠી લોકો? મને કે કેમ? મેં તો રવિવાર તો મ્યુઝિયમ ખાસ ખુલ્લું રાખવું જોઈએ ને, વધુમાં વધુ મુલાકાતીઓ આવે, વચ્ચેના કોઈ દિવસે બંધ રાખવું જોઈએ. તો નહીં સાહેબ, અમારે ત્યાં વ્યવસ્થાનો ભાગ છે, આ રવિવારે બંધ રહે છે. મેં તો ઉપર કોઈ હશે? તો કા ઉપર એમના સુપુત્ર છે, પણ 85 વર્ષના છે, બહુ વૃદ્ધ છે અને બીમાર છે, કોઈને મળતા નથી. એ તો મારે એક ટ્રાય કરવો છે. આટલા બધા દૂરથી આવ્યા છીએ તો દર્શનનો લાવો. સાવરકરજીને તો હું જોઈ શક્યો નથી, એમના સુપુત્રના તો દર્શન કરું. તો મને કે જાઓ, યુ કેન ટ્રાય. એ ઐતિહાસિક દાદરના પગથિયા ચડીને અમે ચડ્યા. લાંબા પગથિયા હતા, પથ્થરની જ આખી રેલિંગ હતી કોટ, અને 2 વાર એ યુ ટર્ન લેતી હતી. એટલે પહેલાં થોડા પગથિયા આમ સીધા, પછી ટર્ન લઈને થોડા પગથિયા, પછી પાછા લાંબા. એટલે સરવાળે તમે જ્યાંથી પગથિયા ચડવાની શરૂઆત કરી છે ત્યાં જ ઉપર આવી જાઓ. આ વર્ણન સકારણ કરું છું, કારણ કે પગથિયા ચડતા ચડતા મારામાં શરીરમાં રોમાંચ થતો હતો. આ એ જગ્યા હતી જ્યાં ગાંધી હત્યાનો તાજનો સાક્ષી બનેલો બળગે નીચે પહેલાં પગથિયા પર ઊભો હતો, અને એણે કોર્ટમાં જુબાની આપી કે આપટે પાહવા અને ગોડસે ઉપર ગયા, અને વીર સાવરકર સાથે જે સંવાદ થતો હતો એ મને સંભળાતો હતો. કારણ કે આમ અંતર 10 ફૂટનું જ રહે, આમ ચાલીને જાઓ તો ઘણા બધા પગથિયા, એટલે મને સ્પષ્ટ સંભળાતો હતો. અને એમાં નથુરામ ગોડસે એવું કહ્યું કે મહાત્માનું કામ તમામ કરવા માટે અમે જઈએ છીએ. અને વીર સાવરકરે કીધું કે હું તમને આશીર્વાદ આપું છું કે મહાત્માના 100 વર્ષ પૂરા કરીને જ આવજો. આવી જુબાની આપી. અને ઇતિહાસ ત્યાં લખાયો છે, ભારતનો ઇતિહાસ. એ સારો છે કે ખરાબ એનું હું સમર્થન નથી આપતો. આપણા રાષ્ટ્રપિતા છે, ગાંધીએ હત્યાને કોઈ પણ જગ્યાએ હિંસાને સમર્થન ના આપી શકાય. પણ આ ઇતિહાસ અહીંયા રચાયો હતો, અને સાવરકરજીની તરફેણમાં ભારતના તમામ ધારાશાસ્ત્રીઓ ઊભા થઈ ગયા હતા. કેટલીક કોર્ટના તો જજ સાહેબો રાજીનામું આપીને એમના બચાવ પક્ષે ઊભા રહી ગયા હતા કે આ માણસને એક્વિટલ મળવું જોઈએ. એ ઐતિહાસિક પગથિયા ઉપરથી દાદરા ચડીને અમે ગયા. બારણા પર જઈને સાંકળ હતી, ડોરબેલ નહોતી, મેં સાંકળ ખખડાવી. લગભગ બારણું ખુલતા 3 મિનિટ જેટલો લાંબો સમય લાગ્યો. 3 મિનિટ કોઈના દ્વાર પાસે ઊભા રહીને ટ્રાય કરી જોજો, બહુ લાંબો સમય લાગશે.
પણ અંદર કંઈક અવાજ આવતો હતો એટલે મને લાગ્યું કે કોઈક આવશે ખરું બારણું ખોલવા. 3 મિનિટ પછી એમના સુપુત્ર વિકાસરાવ સાવરકરજીએ બારણું ખોલ્યું. ગુજરાતીમાં સાતડો લખીએ એવી એમની વળી ગયેલી કાયા. 5 ગ્રામ હિમોગ્લોબિન માંડ હશે એવો ફિક્કો ચહેરો, કરચલીવાળો, આંખો સફેદ. કીકીને વાત કરતા સાવ ફિક્કી. બહાર નીકળીને મેં ચિરાયુને અને જીગરભાઈને કહ્યું, મેં તું મને આ વ્યક્તિના ચહેરા પર મૃત્યુની છાયા દેખાય છે. એમ લાગે કે ગમે ત્યારે આ માણસ મૃત્યુ પામશે. બારણું ખોલીને વચ્ચે ઊભા રહ્યા, આમ 2 હાથ કરીને. કિસકો મિલના હૈ? આ ઘટના જો તમે સહૃદયતાથી સાંભળશો તો તમારા દિલને ઝકઝોરી નાખશે. મેં તો આપકો મિલના હૈ, આપસે મિલના હૈ. स्वातंत्र वीर सावरकर जी के बेटे को मिलने की फुर्सत आजकल हिंदुस्तान में किसको है? मैं तो हमें है. कहाँ से आए हो? मैं तो गुजरात से. હવે તમે જુઓ, અહિંસક વિચારધારા અને હિંસક સશસ્ત્ર વિચારધારા, હા, 2 ધ્રુવ સ્પષ્ટ એમના ચહેરા ઉપર કડવાશ આવી ગઈ. ગાંધી કે ગુજરાત છે? અને મારા મોઢામાંથી મેં કોઈ વિચારી નહીં રાખેલું, કારણ કે આ સવાલ પૂછાશે તો ખબર જ ના હોય ને. સહસા જવાબ નીકળી ગયો, મોદી કે ગુજરાત છે. ત્યારે મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા એટલે મોદી સાહેબનું ગુજરાત કહેવાય. એટલું જ બોલ્યા, તભી તો. બારણાની વચ્ચે જે રોકીને ઊભા હતા એ હાથ લઈ લીધા, અંદર અમને આવવા દીધા. ચિરાયુ કે જીગરભાઈ કોઈ છે હાજર? ચિરાયુભાઈ બેઠા છે. શબ્દ સાચો છે? હા. નાની પેલી ફોલ્ડિંગ પલંગ હતો લોખંડનો, એની જે પાટી હતી એ આખી બાળકને આપણે ઘોડિયામાં ઝૂલાવીએ ને એવી આમ ઝૂકી ગયેલી. એમાં એ જઈને બેઠા. એમાં તમે અઠવાડિયું બેસો ને તો તમે પણ ગુજરાતી સાતળા જેવું થઈ જાય. એમાં એ આખો દિવસ સૂઈ રહેતા હતા. પછી મૂંઝાયા, આપ લોગ કહાં બેઠેંગે, યહાં કોઈ સુવિધા નહીં હે. મેં તું જગા હે ના? એમ કરીને અમે 3 જણા એમના પગ પાસે બેસી ગયા. મેં તું ये जगह है पूरे भारत के लिए. બેઠા, અંગત વાતચીતો કરી. બીમાર હતા. મેં તો કેમ છે? તો કે મેં આઝાર હું. આઝાર શબ્દ મરાઠી લોકોમાં વધારે વપરાય છે, આપણે ગુજરાતીમાં ઓછો વપરાય છે. બીમાર હતા. ખાવા પીવાનું શું કરું છું? તો કે 2-3 दिन के बाद कोई टिफिन दे जाता है तो खा लेते हैं. मैं तो सारवार, तो कि डॉक्टर की फीस कहाँ है? मैं तो અમે કંઈક વ્યવસ્થા કરીએ આર્થિક સહાયની તો આપ સ્વીકારશો? પહેલી વખત એમના ચહેરા પર ખુમારી આવી. ચહેરો ઝબકો, કમર ટટાર થઈ એને કીધું कि स्वातंत्र वीर सावरकर जी का बेटा हूँ, किसी के सामने हाथ नहीं फैलाऊंगा, अगर प्रेम से देंगे तो मैं ले लूँगा. અમે બહાર નીકળીને સંતોષ કરી કે દર મહિને 2,000 તો આપણે કાઢી શકીએ. આ 1 મહિનાનું નહોતું, કદાચ 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, એટલે મિશનના ભાગરૂપે આપણે 3-4 જણા 2,000 રૂપિયા દર મહિને કાઢીશું. અમદાવાદ આવ્યો તો મારા 2 બિલ્ડર મિત્રો હતા, એમણે કહ્યું કે સાહેબ અમે દર મહિને 10,000 અમે આપીશું. પહેલો ઇન્સ્ટોલમેન્ટ 20-25,000નો અમે એમને મોકલીએ એ પહેલાં દિવ્ય ભાસ્કરમાં મેં સમાચાર વાંચ્યા કે સ્વાતંત્ર્ય વીર સાવરકરજીના સુપુત્રનું લાંબી બીમારી બાદ થયું અવસાન. ત્યારે મને થયું કે એની ખુમારી વિધાતાએ જાળવી લીધી. કોઈનો પૈસો લેવો ન પડ્યો. અને બીજો વિચાર એ આવ્યો કે જે દેશમાં વિશ્વના ક્રાંતિના જે શહેનશાહ કહેવાય છે,
ગેરીબાલ્ડી, મેઝિની અને લિંકન એ આમની પાસે પાણી ભરે એવા પરાક્રમો જેણે કર્યા છે. એ માણસના સુપુત્રની આઝાદી પછી જો આ દેશમાં આ દશા થતી હોય તો ભારત માટે બીજો કયો ક્રાંતિવીર બરબાદ થવા માટે તૈયાર થશે? વિથ ધીસ નોટ આઈ એન્ડ માય વર્ડ્સ. થેન્ક યુ સો મચ. અદ્ભુત એક જ શબ્દ બોલી શકાય. પ્રતિભાવ આ લોકોએ જાતે આપને આપ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે બેઝિકલી માણસ ભાવનો ભૂખ્યો હોય છે. ભાવનાઓથી તૃપ્ત અને સંતૃપ્ત અને અતૃપ્ત રહેતો હોય છે. બાયપાસ સર્જન જ હૃદયને બદલી શકે કે ટ્રાન્સપ્લાન્ટ કરી શકે એ વાત સાવ ખોટી છે. એનો લાઈવ એક્ઝામ્પલ આપે હમણાં જ અનુભવ્યો છે. એટલે આના પછી ખરેખર તો કંઈ પણ બોલવું એ અર્થહીન છે. છતાં પણ હું એક વાત કહીશ, કારણ કે એમણે જે વાત કહી છે અને હમણાં એક જે વાત બની છે એ બેને સંબંધ છે એટલા માટે આ વાત કરી રહ્યા છીએ કે એમણે કહ્યું કે પ્રોફેસર H.L. ત્રિવેદીના દીકરાએ ભારતીય સન્નારી સાથે લગ્ન કર્યું. એના કારણો બધું જ એમણે જણાવ્યું. તો હું એવું કહેવા માગું છું કે એમને એમની મધર વિશે એમણે બધી વાત કરી. પપ્પાને કીધું કે તમારી વાઈફ મધર, એમની મધર. તો હમણાં એક એવું બન્યું કે મધરનો અર્થ શું? તો મને એવું લાગે હંમેશા એમણે પોતાના વિચારો બહુ જ ઓપનલી વ્યક્ત કર્યા છે. મને એવું લાગ્યું કે મધર શબ્દનો કોઈ અર્થ જ નથી. તમે ટ્રાન્સલેટ કરી શકો કે જે જન્મ આપે તે આમ તેમ, પણ ઇંગ્લિશમાં MOTHERનો કોઈ અર્થ નથી, આવું મને લાગે. અને મને એમ થયું, અને હું ડાયરેક્ટ એક્ઝામ્પલ આપીને વાત પૂરી કરીશ, કે મને એમ થયું કે મધર શબ્દ ગુજરાતી કે સંસ્કૃત કેમ નથી? અને જો મને એવું લાગે છે તો બીજા સંસ્કૃતના પંડિતો, શિક્ષકો, આચાર્યો, લેખકો, કવિઓ, એમને કદાચ ખબર હોય તો વોટ ઇઝ ધ વે ટુ નો? એટલે મેં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં ગુજરાતમાંથી સંસ્કૃત શબ્દ ધ્રુવ ધરતી એટલે કે જે ધારણ કરે છે, તો એ જ હોય તો જે જટાને ધારણ કરે, આજના દિવસમાં શરદભાઈ જટાને ધારણ કરે એ જટાધર, અને ગંગાને ધારણ કરે એ ગંગાધર, બંસીધર, ગદાધર, ભીમ. જો બધે જ ધર થતું હોય તો મને જે ધારણ કરે મને એ મધર. કોઈ પણ જાતની ખાતરી વગર પ્યોરલી 144 કરોડમાંથી કોઈએ આવું કહ્યું છે કે નહીં એ જાણવાનો મારી આગળ કોઈ રસ્તો નહોતો. એટલે મેં IPRમાં કોપીરાઇટ માટે ફાઇલ કર્યું 7 મહિના પહેલાં, અને ગયા મહિને આપણને એનો કોપીરાઇટ, મધર એ ગુજરાતી શબ્દ, એવો કોપીરાઇટ આપણને મળી ચૂક્યો છે. અને મને ધરે તે મધર અને બાકીના બધા અધર. થેન્ક યુ. તો એમણે આપણે કંઈક, બધા જ લોકો અહીંયા જ્ઞાની છે, કર્મજ્ઞ છે અને સારા સારા કાર્યો કરે છે, પણ 100 કાર્યો કરે છે. જ્યારે 100 એ ઇંગ્લિશમાં બોલ્યો હું, આ 100 બુક લખે છે. એટલે તમે સમજી શકો છો. અને ઓબ્વિયસલી આપણે એક પણ સરખામણીનો તો સવાલ જ નથી. દરેક વ્યક્તિ પોતપોતાના કાર્યક્ષેત્રમાં અને પોતપોતાના વિચાર
વનમાં આગવી હોય છે અને એનાથી બીજાને ફાયદા થઈ શકે છે. આજના આ દિવસે આપણને જે જ્ઞાન અને જ્ઞાન કરતાં ભાવ અને ભાવનામાં જે સંવર્ધન કર્યું છે એ આપણને જીવન પર્યંત, આપણા જીવન પર્યંત આ ડેટા જે કોપી થયો છે કેન નોટ બી ડિલીટેડ. તો એ માટે એમનો કોઈ આભાર માની શકવો શક્ય નથી, પરંતુ થોડું જે પણ એટલીસ્ટ વ્યક્ત કરવાનો શરદના પુત્રો ચૈતન્ય, વિપુલ અને પરાગ શરદભાઈ પ્રત્યે જરા કંઈક બે શબ્દો અને બીજા લોકો માટે આભાર વ્યક્ત કરે એ જરૂરી છે. અને એટલા માટે હું આજે જ્યારે શરદભાઈએ પરાગ કહેશે, પણ હવે હું એક વાક્ય બોલું ગાળો ખાઈને પણ, કે આજની સંધ્યાએ શરદભાઈએ પોતાના ધ્વનિ, મારી દીકરીનું નામ છે, પોતાના ધ્વનિ થકી વાતાવરણની અંદર જે ભાવનાઓની પરાગ રજકણ વિપુલ પ્રમાણમાં ફેલાવીને જે ચૈતન્યનો સંચાર કર્યો છે એનાથી અમે આપના ગદગદ આભારી છીએ. પરાગ, આવી જાઓ. થેન્ક યુ. મને એક બહુ જ અગત્યની કામગીરી કરવાનું કહેવામાં આવ્યું છે. આપના વક્તવ્યને સાંભળ્યા પછી આપનો આભારી હું પણ છું, અને અહીંયા હાજર રહેલા સર્વે અને યુટ્યુબ લાઈવમાં પણ જે લોકો આપને જોઈ રહ્યા છે દુનિયાભરમાં, એ લોકો સર્વ તરફથી હું આપનો આભારી છું. અને આ ભારનો આપ ભાર સ્વીકાર કરજો. આભાર. એમના માટે બુક કે બેબી ડિલિવર કરવું અઘરું નથી, તો પછી એક વક્તવ્ય તો શું છે? ડિલિવરીના તો એક્સપર્ટ છે. આજે શિવરાત્રિ નિમિત્તે બહાર ફરાળનું થોડુંક આયોજન કરેલું છે, અલ્પાહારનું. આપ સર્વે લેશો એનો એવું આપની વિનંતી.
મોટો